આદિવાસી ભીલ સમાજમાં રોષ, જાતિના દાખલા ન મળે, જૂના દાખલા રદ, પસંદગી છતાં નોકરી ઓર્ડર અટક્યા. ગાંધીધામ ગુજરાત રાજ્યના આદિવાસી ભીલ સમાજે કલેક્ટરને રજૂઆત કરી ગંભીર આક્ષેપ કર્યો છે કે રાજ્યભરમાં ભીલ સમાજના યુવાનોને જાતિના દાખલા આપવામાં નથી આવતા ને પહેલાથી આપવામાં આવેલા એસટી દાખલાઓ પણ યોગ્ય તપાસ વગર ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા છે. આ કારણે શિક્ષણ, સરકારી યોજનાઓ ને નોકરીની તકોમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સમાજના જણાવ્યા મુજબ સરકાર દ્વારા 2018માં રચાયેલી જાતિ વિશ્લેષણ સમિતિને અપાયેલ સત્તાઓનો ગેરવપરાશ થઈ રહ્યો છે, જેને કારણે અનેક યુવાનોનું ભવિષ્ય અટકી ગયું છે. અનેક યુવાનો સરકારી ભરતીમાં પરીક્ષા પાસ કરી પસંદગી પામ્યા હોવા છતાં જાતિ દાખલાના રીવેરિફિકેશનના કારણોસર નિયુક્તિ ઓર્ડર આપવામાં આવતા નથી. સમાજે વધુમાં જણાવ્યું કે સરકાર હાલમાં 1950 પહેલાના પુરાવા માંગે છે, જ્યારે ગુજરાત રાજ્ય 1 મે 1966માં રચાયું હોવાથી આવા પુરાવા ઉપલબ્ધ જ નથી, જેને સમાજે સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યું છે. આ લાંબા સમયથી ચાલતી વહીવટી હેરાનગતિને કારણે ભીલ સમાજના યુવાનોમાં ભારે તણાવ અને અસંતોષ વ્યાપ્યો છે. સમાજે માંગ કરી છે કે તમામ બાકી જાતિ દાખલા અરજીઓની ઝડપી પ્રક્રિયા થાય, ગેરરીતિ રદ કરાયેલ દાખલાઓની સમીક્ષા થાય, પસંદગી પામેલા ઉમેદવારોને તાત્કાલિક નિયુક્તિ ઓર્ડર અપાય ને જવાબદાર અધિકારીઓ સામે કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવે. સમાજની તરફથી રજૂઆત કરવા પ્રમુખ બાબુ એસ રાણા, ઉપપ્રમુખ કાંતિ રમેશભાઈ રાણા, સંગઠન મંત્રી હીરાભાઈ બાબુજી, કાઉન્સિલર નેતલ. જય જોહાર. આજરોજ આદિવાસી ભીલ યુવા સંગઠન ગાંધીધામ દ્વારા જિલ્લા સેવા સદન ભુજ ખાતે જાતિના દાખલાને પડતી મુશ્કેલીને લઈ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે અમારો બિરસા મુંડાની જન્મ જયંતિના દિવસે 150મી જન્મદિનના દિવસે અમે આ આવેદનપત્ર કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું છે. તમને ખબર હશે કે ગુજરાત રાજ્યમાં સમગ્ર જગ્યાએ જાતિના દાખલાનો જે આ પ્રશ્ન જે છે, સળગતો પ્રશ્ન છે, તે બધી જગ્યાએ દેખાઈ રહ્યો છે. આદિવાસી યુવાનો હોય જે જોઈ શકો તો બનાસકાંઠા, પાટણ, ગુજરાત રાજ્યના ભીલ જાતિના જે લોકો છે એમને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે 1950ના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. એ તદ્દન અયોગ્ય, ખોટું અને ત્રાહીમામ કરી જાય તેવી એક ગંભીર બાબત છે. અમે સરકારશ્રીને આ રજૂઆત મૂકી છે કે આ જે જાતિના દાખલાને લગતો જે જીઆર છે એ રદ કરવામાં આવે અને જાતિના દાખલાને લગતી પ્રક્રિયા સરળ અને ઝડપી અને આદિવાસી યુવાનો સાથે જો અન્યાય ના થાય તે બાબતનું ધ્યાન દોરવામાં આવે એવું અમે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને અમે સ્પષ્ટ જણાવ્યું છે. અને આ બાબતને લઈ જો ગંભીરતા ના દાખવવામાં આવે તો સરકારશ્રી સામે અમે થોડા સમયમાં, થોડા દિવસોમાં ગુજરાત રાજ્યની વિધાનસભા આગળ ધરણા પ્રદર્શન કરશું. જય હિન્દ, જય જોહાર. જય જોહાર.